મુન્દ્રા નજીક પુલિયા નીચે પાણીમાં ડૂબી 30 વર્ષીય યુવાનનું કરુણ મોત થયું છે. પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. મુન્દ્રા તાલુકાના છસરા અને મોખા ગામ વચ્ચે આવેલ પુલિયા નીચે પાણીમાં ડૂબી જવાથી છસરા ગામના 30 વર્ષીય સુનિલ રાધુભાઈ આહિરનું કરુણ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા તરત જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આજ સાંજે ભુજ ફાયર ફાઇટર ટીમ તથા સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં વધુ કાનૂની કાર્યવાહી માટે મૃતદેહને મુન્દ્રાની જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાગપર પોલીસ મથકના પીએસઆઈ પીવી જાડેજાએ પ્રાથમિક તપાસ દરમિયાન જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે. ઘટના બાદ મુન્દ્રા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ચેતન આહિર તેમજ મુન્દ્રા તાલુકા ભાજપના મહામંત્રી હોસ્પિટલ ખાતે પહોંચી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.